વરસાદમાં મકાઈ ખાવાના શોખીનો પણ નહીં જાણતા હોય તેના આ 10 ફાયદા વિશે જાણશો તો આજથી જ તમે મકાઈ ખાવાની શરૂ કરી દેશો। વરસાદની સિઝન આવતાની સાથે જ શહેરની સડકો પર મકાઈની લારીઓની લાઈનો લાગી જાય છે। બજારોમાં પણ મકાઈ ખાવા માટે લોકો ભીડ જમાવતા હોય છે। હવે તો મકાઈને પણ ચીઝ અને પનીરની સાથે સ્પેશિયલ ડીશ બનાવીને પીરસવામાં આવે છે। વરસાદની સિઝનમાં મકાઈ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે। બાફેલી હોય કે શેકેલી, પોપકોર્ન હોય તો પણ તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે। આ સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે। મકાઈ આખી દુનિયામાં લોકપ્રિય છે। તેની અનેક પ્રજાતિઓ પણ છે। તેની વેરાયટી વિશે વાત કરીએ તો ટોર્ટિલા, ચિપ્સ, કોર્નમીલ, મકાઈનો લોટ, કોર્ન ઓઇલ જેવી અનેક વસ્તુઓ પણ તેમાંથી બનાવવામાં આવે છે। ત્યારે શું તમને ખબર છે મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે? નહીં જાણતા હો મકાઈના આ અદ્ભુત ફાયદાઓ વિશે? હાર્ટ માટે છે બેસ્ટ, આંખો માટે ફાયદાકારક, બ્લડ શુગરને કંટ્રોલ કરે, હાડકાને મજબૂત બનાવે, વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર, નર્વ સિસ્ટમના ફંક્શનને વધારે, એન્ટી એજિંગનું કામ કરે, પેટને અંદરથી ઠંડક આપે, પેટની તકલીફો દૂર કરે, એનિમિયાની તકલીફને દૂર કરે। મકાઈમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમ બિલકુલ પણ નથી હોતું। મકાઈના લોટમાંથી બનેલી વસ્તુ હૃદયના દર્દીઓ માટે ઘણી જ ફાયદાકારક છે। આ સિવાય તેમાં મળતા ફાઇબર અને વિટામિન્સ B3 અથવા ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે, જે હૃદયની ધમનીઓમાં લોહીને જામવા નથી દેતું અને માંસપેશીઓના કાર્યને તે સરળ બનાવે છે। મકાઈમાં કેરોટીનોઇડ, લ્યુટીન અને જેક્સેથિન જેવા જરૂરી એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ઓપ્ટિક ટિશ્યુથી હાનિકારક ફ્રી રેડિકલ્સને હટાવે છે અને આંખોના પ્રકાશને પણ વધારે છે। ઉંમરની સાથે થનારી બીમારીઓ જેવી કે ગ્લુકોમા અને મોતિયાથી પણ તે બચાવે છે। મકાઈમાં હાજર કાર્બોહાઈડ્રેટ શરીરને તરત જ એનર્જી આપવાનું કામ કરે છે। કેલેરીમાં ઓછું અને ફાઇબર વધુ હોવાના કારણે મકાઈ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે। મકાઈમાં નેચરલ કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે। મકાઈમાં ફોસ્ફરસ, મેંગેનીઝ અને ઝીંક પુષ્કળ પ્રમાણમાં હોય છે। મકાઈ ખાવાથી નર્વ સિસ્ટમ ફંક્શન સારી રીતે કરે છે, જેમાં મળતા અમીનો એસિડ મગજને શાંત કરી યાદશક્તિ વધારવાનું કામ કરે છે, જે તણાવ ઓછું કરવાની સાથે ઇન્સોમેનિયાના ઇલાજમાં પણ ઘણું જ ફાયદાકારક છે। મકાઈ ખાવાથી મૂડ તો સારું રહે જ છે, સાથે ઊંઘ પણ સારી આવે છે। પેટમાં તકલીફ, અનિયમિત શૌચ, પેટમાં દુખાવો, પેટ ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યામાંથી પણ મકાઈ આરામ આપે છે। જે લોકોમાં હેમોગ્લોબિનની ઉણપ છે તે લોકોમાં પણ મકાઈ દવાનું કામ કરે છે। મકાઈ એ આયરનનું પાવર હાઉસ કહેવામાં આવે છે। મકાઈ એ ખૂબ જ ફાઇબરસ છે। તેમાં ઘણા બધા ફાઇબર રહેલા હોય છે, જેના કારણે તે ગટ હેલ્થ એટલે કે પેટના પાચનને સુધારે છે। જે લોકોને કબજિયાત રહેતી હોય, વારંવાર પેટમાં ગેસ થતો હોય, પેટમાં દુખાવો થતો હોય, તે લોકો જો નિયમિત રીતે મકાઈ લે, બાફીને એનું સેવન કરે તો તેના કારણે ફાઇબર તેમના પેટમાં જાય છે અને તેથી પાચન સુધરે છે અને કબજિયાત વગેરે જેવી તકલીફ પણ દૂર થાય છે। મકાઈ એ ખરાબ કોલેસ્ટ્રોલને એબ્ઝોર્બ થવા દેતી નથી, પરિણામે જે વધુ પડતો કોલેસ્ટ્રોલનો ભરાવો છે બોડીમાં તે અટકે છે। આથી હૃદય માટે પણ તે ખૂબ ફાયદાકારક છે। મકાઈમાં કેલ્શિયમ, પોટેશિયમ વગેરે જેવા ક્ષારો આવેલા હોય છે। આ ઉપરાંત વિટામિન A, વિટામિન C વગેરે જેવા વિટામિન પણ આવેલા હોય છે અને ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે, જેથી વધતી જતી ઉંમરના કારણે થતા રોગો તથા આંખના રોગોમાં તે ખૂબ ફાયદાકારક છે। આ ઉપરાંત મકાઈ જે આપણે દેશી પદ્ધતિથી ઉગાડેલી હોય તે લેવાથી ખૂબ ફાયદો થાય છે। અમેરિકન જે સ્વીટ કોર્ન છે તેમાં શુગરનું પ્રમાણ થોડું વધારે હોય છે, આથી તેને પ્રમાણસર લેવી આવશ્યક છે। યુવાનોએ રોજ મકાઈનું સેવન કરવું જોઈએ, તેમના માટે તે ઘણું સારું છે, પરંતુ આધેડ અને વૃદ્ધોએ મકાઈને સીમિત માત્રામાં જ ખાવી જોઈએ, તે વધુ હિતાવહ છે।